હેલો નમસ્કાર ગાઈસ. આજનો બ્લોગ આપણો એક કહાની સાથે છે અને કહાની બહુ ઇન્ટરેસ્ટેડ છે, સમજવા લાયક છે, તો પૂરા સુધી એન્ડ સુધી જોજો. અને ચલો ગાઈસ. દોસ્તો, એક દરિયાને કિનારે ટીટુડી અને ટીટુડો બે રહેતા હતા. બે કપલ હતું, તે બંને રહેતા હતા અને એ બહુ શાંતિથી રહેતા હતા, મસ્ત રહેતા દરિયાની કિનારે. અને ઉનાળાનો સમય થયો ત્યારે ટીટુડી ઈંડા મૂકે છે અને ઈંડા મૂકીને ચારો ચરવા આજુબાજુ બધે જતા હતા. તો એક સમય એવો આવે કે ઈંડા મૂકી અને એ ચારો ચરવા જતા રહેલા હતા અને દરિયાનું પૂર આવ્યું તો એમના ઈંડા હતા એ તણાઈ જાય છે અને ફરી આવીને ત્યાં જોવે છે ત્યારે ઈંડા નતા. તો ટીટુડી હતી તે દરિયાને કહે છે, દરિયા, મારા ઈંડા પાછા આપી દે, નહીતર હું તને પૂરી દઈશ. તો ટીટુડી હતી ત્યાંથી એક કાંકરો લાવીને અંદર નાખે, એક કાંકરો લાવીને અંદર નાખે, એક કાંકરો લાવીને અંદર નાખે. તો એવી જ રીતે કરતી તેને ટીટુડો હતો કે આ શું કરે છે, તો એમાં થોડું પૂરાતું હશે, હવે એક કાંકર લાવીને. તો ટીટુડીએ કીધું કે તમારે સાથ આપવો હોય તો સાથ આપો, ફોગટની સલાહની જરૂર નથી. ટીટુડો કે એ વાત સાચી, સાથ હવે બે કપલ છે તો ટીટુડો સાથ નહીં આપે તો બીજું પણ આપશે. એટલે ટીટુડો એ પછી એની સાથે બોલે, એ પણ કાંકરો લાવે મેં નાખે, કાંકરો લાવે મેં નાખે. એવું જ કરતા કરતા એટલામાં આવે છે પોપટ. પોપટ કે આ શું કરો છો તમે બંને, એક કાંકરો લીધો અંદર નાખો છો. તો ટીટુડીએ કીધું કે દરિયો અમારા ઈંડા લઈ ગયો છે, ઈંડા પાછા આપે, નહીતર અમે એમને પૂરી દે. તો પોપટ કે આવી રીતે થોડો પૂરાતો સાહેબ, તમે એક કાંકરો લઈ જશો, એક કાંકરામાં થોડો પૂરાશે. તો એને કીધું કે તમારે સાથ આપો તો સાથ આપો, ફોગટની સલાહની જરૂર નથી. એક બાજુ જઈને બેહવાની કરે, સાથ નહીં આપો તો એક બાજુ જઈને બેહવાની કીધું. પોપટ કે બેહું ના કરતો, સાથ આપવું તે સાથ. તો પોપટ પણ એમની હાથે મંડી પડી. એવી જ રીતે થોડી વાર થઈ, પાછો મોર આવ્યો. તો મોરને એવી જ રીતે કીધું કે દરિયો મારા ઈંડા લઈ ગયો છે, ઈંડા પાછા આપે, નહીતર અમે એને પૂરી દઈશું. તો મોર કે એ આવી રીતે થોડું પૂરાતું હશે. તો પેલો એ કીધું તમારે સાથ આપો હોય તો આપો, નહીતર ફોગટની સલાહની જરૂર નથી, એક બાજુ જઈને બેહો. પેલા મોરે કીધું કે એક બાજુ જઈને નહીં બેહાય, આ તો આપણી જાતિ કહેવાય, આપણા પ્રજાતિ કહેવાય, એને સાથ નહીં આવે તો બીજા પણ. તો પક્ષીઓનો જાત છે એટલે પક્ષીઓ બધા જે મોર હતો એ પણ મંદિરની હાથે લાગી ગયા. એવી જ રીતે જેમ જેમ પક્ષી આવે બધા જ એવી જ રીતે બધા ભેગા થયા. એવી જ રીતે બહુ બહાટી બોલાડવું ને દરિયાની કિનારે બધા પક્ષીઓ આવે એટલે એને એવું કીધું કે દરિયો અમારા ઈંડા લઈ ગયો છે, એ ઈંડા પાછા આપે તો ખરું, નહીં તર અમને પૂરી થાય. તો એવી જ રીતે ધીરે ધીરે બધા પક્ષીઓ ભેગા થઈ ગયા દરિયાની કિનારે. કાંકરો લાવીને અંદર નાખે, કાંકરો લાવીને અંદર નાખે. એમ ફરતા ફરતા પક્ષીઓનો રાજા છે ઘુવડ છે, તો એ ફરતા આવી ગયો દરિયા કિનારે. તો એ કે આ શું કરો છો બધા ભેગા થઈને, આખા બંનેના બધા પક્ષીઓ અહીંયા ભેગા થઈને કેમ તમે આ કાંકરો લઈ જઈને અંદર નાખો? પક્ષીઓ કીધું ટીટુડી બાઈના ઈંડા લઈ જશો દરિયો, ઈંડા પાછા આપે, નહીતર અમે બધા થઈને પૂરી જાય. તો દરિયો ઘુવડ કે છે આપ એક કે ચાચે થોડો પૂરાતો હશે દરિયો. તો બધા પક્ષીઓએ કીધું તમારે સાથ આપો તો સાથ આપો, નહીતર એક બાજુ સાના મોણા બે, એક બાજુ જઈને સાના મોણા બે. તો ઘુવડ હતો ને પક્ષીઓનો રાજા છે, તો એ કે હું બેહી તો
તો હું એનો રાજા છું ને મારા પક્ષીઓના સમાજમાં બધે વિદ્રોહ રહ્યો એટલે મારે તો સાથ હાલવું પડે. પક્ષીઓની સાથે કુવડ પણ મંડ્યો. કુવડ પણ એવી જ રીતે એક કાંકરો લાવે પણ પછી વિષ્ણુ ભગવાન લક્ષ્મી માનો ઓર્ડર આવ્યો કે હેડો આપણે આજે તો પાર્વતી માતાનો મહેમાનગતિ કરવા જઈએ. બોલાવો તમારા ગરુડ રાજા, કુંવર રાજા. તો વિષ્ણુ ભગવાન જોવાના છે કઈ ગયા. જોતા 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 આવ્યા તો દરિયાના કિનારે બધા પક્ષીઓને હાથે બહાટી વિષ્ણુ ભગવાને કીધું આ શું કરવા માંડ્યા છો બધા. તો પક્ષીઓ બધાએ કીધું કે દરિયો ટીટુડી બાઈને ઈંડા લઈ જશે, ઈંડા પાછા આપે નહીતર અમે બધા જ થઈને એને પૂરી દઈશું. તો વિષ્ણુ ભગવાને કીધું દરિયાને, એ દરિયા તું એના પાછા આપી દે નહીતર મારે સુદર્શન ચક્કર છોડવું પડશે. તો દરિયાએ કીધું કે તો પગે પડવા માંડે અને કીધું કે ઉભા રહો ભગવાન, એવું નહીં કરવાની જરૂર પડે, એવું તારે જ એના પાછા કરી અને અંદર જઈને ટીટુડી બાઈને ઈંડા સોનાની થાળીમાં લઈને આવી આપી દે. તો મિત્રો એવી જ રીતે એને ઈંડા પાછા ટીટોડાને મળી જશે, ખુશ થઈ જશે અને બધા પક્ષીઓ પણ ખુશ થઈ જશે અને પક્ષીઓ ભગવાનના દર્શન કરી લીધા એક તો એક એમાં ખુશ થઈ જાય છે અને બીજું આ કહાનીમાં બે વાત સમજવા જેવી છે કે ગમે તેવું કાર્ય લઈએ એમાં હિંમત નહીં હારો, ટીટુડી હિંમત હારી ગઈ હોત તો આ કામ સફળ નહીં થાય, ઈંડા નહીં મળે. એવી જ રીતે આપણે સમાજમાં કોઈ પણ વ્યક્તિ ગમે તેવું નાનું મોટું કામ કરે છે તો એ વ્યક્તિને આપણે સપોર્ટ આપવાની જરૂર છે. પક્ષીઓએ બધાએ સપોર્ટ આપ્યો તો ભગવાનને પણ હાજર થવું પડી એ જગ્યા પર. તો એવી જ રીતે આપણે સમાજમાં કોઈ પણ વ્યક્તિ નાનું મોટું કાર્ય કરે છે તો એને સપોર્ટ કરવાની જરૂર છે. અને ઓકે, તો આપણી અને અત્યારે હું તમને એવું કહું છું કે આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય, લાઈક નહીં કરી હોય અને કોમેન્ટ નહીં કરી હોય તો કરી દેજો. અને બીજું આપણી ચેનલમાં આવા જ વિડીયા મળતા રહેશે તમને, એટલે બાજુમાં આવેલું બેલ આઇકન ઘંટડી દબાવી દેજો એટલે આવા નવા વિડીયા તમને રોજ ના મળશે. ઓકે, બાય બાય, ટાટા.